સરસ મજાનું ફૂલ બનાવી દો. અદબ. આજે શું ભણવાનું છે? ખોરાક કોને કહેવાય? તો આપણે બધા શું જમીએ? દાળ, ભાત, રોટલી, શાક, ફળ, ફ્રૂટ આ બધું આપણે જમીએ ને. તમે બધા સવારે નાસ્તો કરીને આવતા હતા, તમે નાસ્તા નામ કીધા હતા ને. પણ સવારે શું જમવાનું ખબર? મમ્મીને કહેવાનું કે રાતે કઠોળ પલાળી દે. કઠોળ એટલે શું હોય? મગ, ચણા, મઠ, સોયાબીન આ કઠોળ હોય ને. મમ્મીને કહેવાનું રાતે ઈ કઠોળ પલાળી દે ને સવારે તમારે નાસ્તામાં ઈ ખાવાનું. કોણ કોણ ઘરે જઈને કહેશે મમ્મીને? શું કહેશો ઘરે જઈને? શું પલાળવાનું? કઠોળ અત્યારે પલાળી દ્યો, રાતે પલાળી દેવાનું અને સવારે મને આપજો. શું કહેવાનું? પછી તમારે સવારે ઈ કઠોળ ખાઈને ક્યાં આવવાનું? આંગણવાડી આવવાનું ને. બધા પાકું ઘરે જઈને કહેશો ને. શું કહેવાનું? કે કઠોળ મને પલાળી આપો, મારે સવારે એને ખાવું છે. હા, બધા આવશો ને? ભૂલી જાશો? સરસ, વેરી ગુડ.